हेलो। हेलो। हाँ जी, कौन बोलो? हाँ, नमस्कार। ડીડી સોલંકી સાહેબ બોલો? हाँ बोलू છું। હા, હું ઊંઝાથી બોલું, મહેસાણા બાજુ. હા, તો તમારો નંબર મારી અંદર આવ્યો તો કે સંપર્ક કરજો સાહેબનો, એટલે ફોન કર્યો. આમાં તો કઈ ગમસ્તો ફોન કર્યો? હા, હા, ઊંઝામાં મારી બેબીનો પણ 5 વર્ષનો બનાવ બન્યો. શું બનાવ બન્યો? મારી બેબી ઉપર રેપ ના થયો? કેટલા વર્ષની બેબી? 5 વર્ષની. ઓહો હો, ક્યારે? આજે 22 દિવસ થયા. હા 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 હા. હમ. પછી શું થયું? ફરિયાદ દાખલ થઈ ગઈ? ફરિયાદ તો દાખલ થઈ ગઈમાં, અને અમે એમનો અંદર એરેસ્ટ કરાવ્યો. ઓહો. કોણ? ક્યાં થયું ને કેવી રીતે થયું? અહીંયા ઊંઝાની અંદર. અરે સ્કૂલમાં, કોલેજમાં, ઘરે, ક્યાં એવી રીતે? 5 વર્ષની છોકરી છે મારી, હજુ તો ભણવાય નહીં મૂકી. તો ઘરે કોણ, કોને ઘરવાળો વ્યક્તિ કોણ હતો? સમાજનો હતો, બહારનો હતો, ભાઈઓ? સમાજનો મારવાડી ખત્રી છે રાજસ્થાનનો. હા હા હા. અને 75 વર્ષનો ડોહો. ઓહો. ધ્યાન રખાય, અત્યારે દીકરીઓને છે ને રેડી નો મુકાય, કોઈનો ભરોસો કરવા જેવો નથી દુનિયામાં અત્યારે. પણ એ 75 વર્ષના મારા બાપના બરોબર હતા, બાપના તો લે, અને એવા નથી વ્યક્તિ કે આવું કરશે. પેડો આપવાના લાલચે લઈ ગયા અને આવું. એનો ભરોસો અત્યારે કરે ને, 75 હોય કે 80 વર્ષના, આ બધા છે મારી તો અમે સામે સામે જ રહીએ. હા 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 હા. હમ. અને આટલા 13 વર્ષથી બાજુમાં રહેતા હોય એ વ્યક્તિના આપણને શું ખબર કે આવું કરશે એમ. સારો હરામી, એને એમ હોય ને કે નાની છોકરી છે, આ શું કેસે ઘરે એમ. એવું કઈ ના વિચાર. તો હરામી લોકો સારા. આને તો પોલીસ સ્ટેશન, આને ધોકાવી નાખાય. પોલીસ સ્ટેશન, પોલીસ ના મોબાઈલ બેઠો બેઠો રોટલા ખાય ને સરકાર નહીં. આને કે મરવાનું જ છે ને કે. તમારી દીકરીને તો કઈ વાંધો નથી ને? મારી દીકરીને તો આટલી ઘડી દાખલ કર્યા હતા ને, અહીંયા ઊંઝામાં દાખલ કર્યા ને, પછી વડનગરની અંદર દાખલ કર્યા. હા હા હા. દીકરીનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. અને હવે તમે છે ને લોકેશન, તમારી અંગત સલાહ છે, તમારી મરજી, હવે લોકેશન બદલી નાખો. ચાલો, આ સમાજ એવો છે ને કે પછી આગળ જતા પછી બધું આ બહુ નડે. મેરેજમાં ને એમાં બધે તો આગળ જઈને આપણે ટોર્ચર કર્યા કરે, એટલે છેટા વ્યા જાવ ને એટલે પછી આ મગજ મારી નહીં. પણ સાહેબ, હું મારી દીકરી માટે તો ન્યાય લડવાની. અરે ન્યાય મળશે બેન, ન્યાય મળશે. ન્યાય તમને કોઈ ઓલું ન કરાવે. આ સમાજની તમને ખબર નથી હજી. ન્યાય તો તમને કોર્ટ અપાવશે. એકવાર FIR દાખલ થઈ ગઈ, આરોપીની ધરપકડ, જેલમાં નાખી દીધો, પછી કોર્ટમાં જયારે બોર્ડ ઉપર કેસ આવે 2-3 મહિનામાં, તો હવે જે સરકાર ઉપર આધાર છે, આપણે થોડું ઘણું પ્રેશર કરીએ તો વર્ષ દિવસમાં તમને એને જે કઈ ચુકાદો આપવાનો. હવે 75 વર્ષનો છે, કદાચ એને 5-10 વર્ષની સજા પડે તો અંદર મરી જાય, પછી શું? હાલો, સજા એને જે કઈ 10 વર્ષની સજા પડી ગઈ, બરોબર. ન્યાયમાં બીજું શું કઈ, એને કદાચ ફાંસી એને ચડાવી દે, હાલો એ મરી ગયો, પછી શું કરવાનું? પણ એની ફેમિલી ફેમિલી વાળા ઘરમાં જેટલા હોય એને બધાને ન ઉપાડે બેન. ના, એના ફેમિલી વાળા એના મેન્ટર પરિસ્થિતિમાં એવા પેલા લાવી અને રજૂઆત કરે. એ મેન્ટલ હોય, ગમે હોય, 75 વર્ષના છે ને, બરોબર. એ મેન્ટલ જ ઘરમાં હાચવીને સાંકળે બાંધવો જોઈએ ને. દવાખાને મેન્ટલ હોસ્પિટલમાં મૂક્યા હોય, ઘરે થોડી રખાય. તો ઈ ગુનેગાર એ લોકો પણ કહેવાય. તમને ખબર હતી ને તમે રેડો મૂક્યો. હા એમ, એટલે હવે એ લોકો એવી પ્રયત્ન કરો કે અતિ સર્ટી લાવો, મેન્ટલ નું સર્ટી લાવીને રજૂઆત. ગમે એનું સર્ટી લાવે એમ થોડી હાલે ને કે અમે મેન્ટલ લોકોને 50 જણ ભેગા કરી તમારે ઘરે મૂકી દઈએ, હાલશે? અમે સર્ટી રજૂ કરી દઈશું. એટલે એમાં શું છે બેન, આ બધી બાબતો એક સારો વકીલ રાખી, તમને તો સરકાર તરફથી ફ્રી વકીલ મળશે, પણ સમાજનો કોઈ વકીલ એવો હોય, બરોબર, તમને આમાં સાચી સલાહ ને સારી દે એટલે સાથે રાખી, એટલે તમને જે નાની નાની ઝીણી ઝીણી બાબતો છે એ તમને સમજાવશે, અને તમારે આધાર પુરાવા જે ઘટતા હશે એ પૂરા કરાવશે. શું છે, કેવી રીતે છે, શું તમારે બોલવું, શું ન બોલવું, બરોબર, એ બધી બાબતો તમને સમજાવશે. તો ઈ મુજબ હવે આ શું છે ને, જજ સામે આંદોલન ન થાય, બરોબર. અહીંયા આપણે સરકાર ઉપર પ્રેશર કરી તાત્કાલિક આમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને કેસ પૂરો કરો. પણ કહેવાનો મતલબ શું છે, જે કઈ પ્રોસેસ છે ને, અમે તો બોર્ડ ઉપર કેસ આવતા છે તો બોર્ડ ઉપર કેસ નહીં આવ્યો હોય, બરોબર છે. બોર્ડ ઉપર કેસ આવતા કદાચ આવો નાની દીકરી સાથે થયું છે તો પોલીસ થોડીક ઝડપી રાખે
તો મહિના દિવસ થાય તો ચાર્જશીટ તો થાય જ, મહિનો દિવસ દાખલ થતા. અને આ લોકો તો એમ કે 3 મહિને ચાર્જશીટ બનશે 90 દિવસે. હા 90 દિવસે બને, પણ એને કહેવાનું તમારા ઓલા 8મો પાસ ઓલા ગૃહમંત્રી ગામમાં ફાકા ફોજદારી કરે છે, અહીંયા ઓલી સુરતમાં એક છોકરીનું ગળું કાપી નાખ્યું હતું, તો એને તો તાત્કાલિક ન્યાય અપાયો હતો. હા તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરી અને 6 મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરીને ઓલાને સજા અપાવી દીધી. તો આમાં કેમ ન થાય? આ તો 5 વર્ષની દીકરી છે. હા, એટલે એના જ માટે મેં અત્યારે બધાય મેં લડત માંગી જેટલા બધાય સમાજના આપણા બધાય છે, કાર્યકર્તા છે, જેટલા ગ્રુપ વાળા છે, જેટલા બધાય જે સંગઠન ચલાવશે એ બધાની અંદર મેં મેસેજ મૂક્યો. એમાંથી તમારો મને મેસેજ આવ્યો હતો કે આ સાહેબને ફોન કરજો, તમારો નંબર આવ્યો હતો. કઈ વાંધો નહીં, મારાથી હું તો યુટ્યુબમાં તમારું રેકોર્ડિંગ મૂકી શકું. સમાજને હજી અહીંયા સૌરાષ્ટ્રમાં ખબર નથી આ બાબતની, તો લોકોને ખબર પડે. લોકો એમાં જે કાંઈ જેથી તમારે ત્યાં ભેગું થવાનું થાય, મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું થાય, તો આપણે કદાચ તમારી સાથે ભેગા બી આવશો, સરકારમાં રજૂઆત પણ કરશું. બરોબર, એટલે એ જે કઈ મહેનત આપણે સરકારમાં એવું આપણે પ્રેશર લાવી, ભાઈ તાત્કાલિક આનો ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો અને તાત્કાલિક આને ન્યાય મળો, એવી આપણે અત્યારે રજૂઆત કરીએ. અને પોલીસ ઉપર આપણે પ્રેશર લાવી, ભાઈ તાત્કાલિક તમે ચાર્જશીટ દાખલ કરો. આમાં ક્યાં કોઈ સાયન્સ છે કે આપણે વિદેશથી કોઈ આધાર પુરાવા લાવવાના છે? આજે મારા 22 દિવસ થયા, 22-23 દિવસ, અને ત્રણેય મારા આર્યો 6:30 વાગે શોધનો બનાવ બન્યો હતો. 4 મેં આ બધી બહાર જાહેરાત કરી હતી. કઈ વાંધો નહીં. હવે મારે એક પ્રશ્ન એવો છે કે તમારા ઊંઝાના આજુબાજુ તાલુકા જિલ્લાના લોકો કોઈ આવેદન પત્ર આપીને કોઈ સરકારમાં રજૂઆત કરી ખરી? ના, કોઈને નથી કરી. તમારા નથી કરી કોઈને. પણ એટલે તો કહું છું, જે લોકો કોઈને ખબર નથી. ના, બધાના મેં અમારી પાસે સુધી મેસેજ લગભગ આવ્યો નથી. આવા કંઈક વાયા મીડિયા મેસેજ મળ્યા હતા, પણ એ ખબર નહોતું કે છોકરી શેડ્યુલ કાસ્ટની છે. હા, પણ કઈ વાંધો નહીં, આપણાથી જે થાય બનતો આપણે પ્રયાસો કરશું. નાના બી આગેવાનોને મારે જે કહેવાનું થાય લાગતા વળગતાને હું કહું છું. અને તમારું આ રેકોર્ડિંગ આપણે એમાં નામ ને એ થોડુંક આપણે ઓલું કરી નાખશું, ડિલેટ નામ ને તમારું એવું કઈ દીકરીનું તમારું કોઈનું કઈ નહીં. મારું નામ તમે તો બધા મૂકશો ને તો મને કોઈ હોતો નહીં. નહીં, આપણે બેન એ થોડુંક છે ને કાયદાની પ્રક્રિયામાં આપણે થોડોક સાથ આપવો પડે. આપણે નામ નો જાહેર કરી શકીએ, બરોબર, એ થોડુંક એનું રાખવું પડે. આપણે કાયદાની મર્યાદાઓ જે કાંઈ હોય છે એનો નિયમોના પાલન આપણે કરવા પડે. એનો ફોટો સાંભળો બેન, હું કાયદાને માનવા વાળા લોકો છીએ, અમે એટલા બધા ઇમોશનલ નથી થઈ જતા કે કાયદો તોડી નાખી. મારી દીકરીના તો ક્યાંય ફોટા નહીં આપે, બધી બાજુ મારા જ આપ્યા છે. હા, ભલે, તમારા વાંધો નહીં. તમારો ફોટો મને આપવો હોય તો વોટ્સએપ કરી દેજો. આપણી બાબતની કરશું, અને તમારે એવું હોય તો નંબર નાખશું, તો તમે સમાજના આખા ગુજરાતમાંથી લોકો તમને ફોન કરે વધુમાં વધુ, અને તમને જે કઈ મદદની જરૂર હોય આ દીકરીને ન્યાય અપાવવા માટે તમને એ જેટલી બનતી મહિને તમે બધાય કરશું. મારી પાસે જે હમણાં પરમ દિવસે એક ગ્રુપ આવ્યું હતું, એને મારી જોડે જે વિડીયો બનાવ્યો એ વિડીયો હાય લખીને વોટ્સઅપ ઉપર કાંઈ મને આ નંબર પર મોકલી દો. આ મારો વોટ્સઅપ નંબર, તમે મને હાય લખીને મોકલો તો હું એને પર મોકલી દઉં. તમે જ મને મોકલી દો ને બેન, તમે ફોન કર્યો, મારા પાસે સેવ કરવો અને લાંબી પ્રોસેસ થાય. તમે મને મોકલી દો, બરોબર. તમને હાય લખતા નથી આવડતું? ડાયરેક્ટ ફોટો નાખી દો, નંબર મારો સેવ કરી નાખો. તમને પાછો ક્યારેક જરૂર પડે તો કામ આવે ફોન કરવા થાય. ત્યાંના આગેવાનોને પણ હું ટેલિફોનિક વાત કરી દઈશ, જાણ કરી દઈશ આ મેટર બાબતે. બીજી કઈ જરૂર પડે ફોન કરજો. આટલી મને થોડી મારાથી જેટલી પણ સમાજથી આગેવાનોથી જેટલી પણ મહેનત થશે એ તમામ પ્રકારની કરશું આપણે.